બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એનજી બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. હવે બીજી વાનગીની શરૂઆત કરતા પહેલા તમને એક સવાલ પૂછું. શું તમે નૂડલ્સ ખાધા છે? તો તમે ચોક્કસથી કહેશો હા. હવે બીજો સવાલ પૂછું, શું તમે દૂધીના નૂડલ્સ ખાધા છે? તો કદાચ તમે ના કહ્યું હશે. એકદમ સાચું સાંભળ્યું છે. હવે નૂડલ્સ નહીં પણ એકદમ હેલ્ધી આ વાનગી, હેલ્ધી નૂડલ્સ તમને મળવા જઈ રહ્યા છે. એટલે ઘણા બધાને એવી સમસ્યા હોય કે બહારની ખાવાની ઈચ્છા થાય પણ વજન વધી જાય, એની ચિંતામાં બહારનું ખાવાનું ખવાતું હોય નહીં. પણ હવે ચિંતા સાઈડમાં મૂકી દો અને મસ્ત મજાના હેલ્ધી નૂડલ્સ ખાઓ, તમને ખાતા કોઈ નહીં રોકે. તો ચાલો આવી હેલ્ધી વાનગીની શરૂઆત કરીએ. દિવ્યાબેન, મસ્ત મજાની આજે તો વાનગી તમે લઈને આવ્યા છો, એટલે સૌથી પહેલા તો આ વાનગી વિશે થોડુંક હજી જણાવો આપણા વ્યુઅર્સને. કેવું છે કે નૂડલ્સ એક સ્ટ્રીટ ફૂડ છે અને એમાં મેંદાનો બહુ જ વધારે પ્રમાણ હોય છે. તો મેંદો ઓબ્વિયસલી બધાને ખબર છે કે અનહેલ્ધી છે. નાના ખાય મોટા ખાય તો મેંદાનું પ્રમાણ આપણા બોડીમાં એટલું બધું જાય કે સારી વસ્તુ છે નહીં. તો મેંદાની જગ્યાએ ઘઉંના નૂડલ્સ છે. તો ઘઉંના નૂડલ્સ પણ એવું છે કે અત્યારે ડાયાબિટીસ જે વસ્તુ છે ડિસીઝ એ બહુ જ નાની ઉંમરના લોકોને આવી જાય છે. તો આપણે અત્યારથી જ એટલું સાવધાન થઈ જઈએ કે ના કોઈ એવી વસ્તુ એની રિપ્લેસ કરીએ. કે જુવારના નૂડલ્સ પણ લોકો ખાતા હોય છે, પણ આ એક સબ્જી છે કે ચલો કોઈ ઇન્સ્ટન્ટ થઈ જાય છે ને ના બોઇલ કરવું પડે ને કંઈ જ નહીં. એટલા માટે દૂધી છે. તે દૂધીનું શાક કે છે કોણ ખાય યાર દૂધી યાર. તો દૂધીનું એક નવું રૂપ છે કે દૂધીના નૂડલ્સ, અને એ પણ 5 જ મિનિટમાં રેડી થઈ જાય છે. વેજીટેબલ્સ અવેલેબલ છે ઘરમાં, એને ચોપ કરી લો અને જસ્ટ દૂધીની જરૂર છે, બસ બીજું કાંઈ નહીં. અને આ સમર સિઝન ચાલી રહી છે તો દૂધી તો બધાને ખબર જ છે કે 96% એની અંદર વોટર હોય છે. તો આપણી બોડીને હાઇડ્રેટ કરે છે અને ડાયાબિટીક ફ્રેન્ડલી છે અને વેટ ગેઇન પણ બચાવે છે. અને બચ્ચા ખાય કે મોટા ખાય નો પ્રોબ્લેમ, બસ મન ભરીને ખાઓ. તો એની માટે આપણે ચલો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. તો સૌથી પહેલા ટમાટર લેવાનું છે, એને આપણે ધ્યાન રાખવાનું છે, એને ઊભું આપણે સમારવાનું છે. એની માટે શું થોડું પ્રેઝન્ટેબલ બી લાગે અને લાગે કે હા નૂડલ્સ ખાઈએ છીએ. બારીક સમારેલા આપણે લસણ લેવાના છે અને મિરચી લેવાની છે. કોથમીર, ડુંગળી, શિમલા મિર્ચ ઘરે અવેલેબલ હોય તો લેવાના, ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ થોડું જેવું કીધું કે પ્રેઝન્ટેશન આવે અને શાકભાજી જે પણ હોય તે માટે સારા છે. તો મેં અહીંયા લીધા છે રેડ શિમલા મિર્ચ અને ગ્રીન શિમલા મિર્ચ અને સાથે આપણી કેબેજ અને દૂધીને આપણે આવું લાંબુ કટ કરવાનું છે. જો આપણે દર્શક મિત્રો માટે હું એકવાર બનાવીને સમજાવું છું કે જે છે આની થોડી સમારવાની જેની કળા છે કે હા દૂધી કેમ નહીં કરવી. તો સૌથી પહેલા નોર્મલ જે આપણે ઘરમાં નાઈફ હોય પીલર એ હશે તો પણ ચાલશે. અને જો કોઈ હોય કે ચલો ફેશનેબલ પણ વસ્તુ છે તો બહુ જ ફેશનેબલ નૂડલ્સ પણ આના પડી શકે છે. તો સૌથી પહેલા આજે નોર્મલ આપણું પીલર છે ને એનાથી આપણે જેની ઉપરની જાડી છાલ હોય એને કાઢી લેવાની છે. એને કાઢીને સાઈડમાં મૂકીને એની અંદરનું પાર્ટ જ આપણે લેવાનું છે. પાર્ટ જ્યાં સુધી દાણા આવે ત્યાં સુધી જ લેવાનું, દાણાનો ઇન્ક્લુડ નથી કરવાનો. તો શું નૂડલ્સને ચડતા 5 જ મિનિટ થશે, વધારે નહીં લાગે. તો આના આવા મોટા આપણે નૂડલ્સ પાડી લેવાના છે. દિવ્યાબેન, ઘણા બધાને એવો સવાલ હોય કે દૂધી, યસ, આવા મોટા આપણે નૂડલ્સ એના કરી લેવાના છે. તમે જો અલગ જે કોઈ કે પીલર હોય તો એની પાતળી સ્ટીક પણ કરી શકો છો. અને આ પીલર એક એવું છે કે બટાકા સમારવા હોય કે કાંઈ પણ તો બધાના ઘરમાં અવેલેબલ હોય છે. તો મેં બેઝિક વસ્તુ બતાવ્યું છે. દિવ્યાબેન, ઘણા લોકોને એવો પણ સવાલ હોય છે કે કદાચ દૂધી કાળી પડી જાય તો? હા, તો દૂધી કાળી પડી જાય એની માટે કેવું સમારીને તમારે એને પાણીમાં રાખવાની અને થોડું મીઠું એડ કરી લેવાનું. ઓકે. તો શું અંદર એડ કરીએ તો એનો કાળા જ નહીં આવે. જેમ બટાકાનું કરીએ છીએ સેમ પાણીમાં રાખીને થોડું મીઠું એડ કરી લેવાનું, તો એ કાળી નહીં પડે. આપણે ગેસ સ્ટવ ઓન કરીશું. 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થઈ જાય એ પછી આપણે સૌથી પહેલા બારીક સમારેલા જે મરચાં અને લસણ છે એને લઈશું. તો શું સંતળી જાય. જેમ નૂડલ્સમાં આપણે બ્લેક સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસનો યુઝ કરીએ છીએ, આમાં પણ એ જ યુઝ કરવાનું છે. તો જે નૂડલ્સનો ઓથેન્ટિક ટેસ્ટ છે એ ના જાય અને દૂધી સાથે આપણને સારું પણ લાગે.
બેઝિક મસાલામાં તમારે મરચું હળદરનો યુઝ કરી શકો છો અને રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ આવે છે તો એ ના કરો તો પણ ચાલશે. મારી રેસિપીઝમાં કેવું છે, હું બેઝિક મિનિમમ જેટલી વસ્તુ હોય એટલું જે ઘરમાં અવેલેબલ છે બહાર લેવા જવું પડે નહીં, એટલામાં જ હું યુઝ કરતી હોઉં છું. દિવ્યાબેન, આપણે રેગ્યુલર ટેસ્ટમાં તો દૂધીનું શાક કર્યું તમે એ પ્રમાણે, દૂધીના મુઠિયા, ઘણું બધું છે Yes, રેગ્યુલરમાં. એ બધું ખાતા હોય, પણ તમને ક્યારે વિચાર આવ્યો કે યાર ચલો આ એક નવું ટ્રાય કરીએ આપણે? તો સૌથી પહેલા તો જેવી રીતે છે મને જંક ફૂડ ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય છે કે યાર રેગ્યુલર દાળ ભાત શાક રોટલી ખીચડી શાક ભાખરી એ નથી, મને પોતે જ નથી ભાવતું તો બીજાને તો હું શું વાત કરું. Yes. અને વેઇટ ગેઇનનો ઇશ્યુ મારે હતો, તેની માટે વિચાર્યું કે ચલો કંઈક નવું ટ્રાય કરીએ. તો પછી ધીમે ધીમે કરીને પહેલા ઘઉંના લોટના નૂડલ્સ ટ્રાય કર્યા, પછી જુવારના ટ્રાય કર્યા, તો વિચાર ચલો દૂધી કરીએ, લોટ નથી લેવો, કાંઈ પણ લોટ નહીં, એમને શાકભાજીથી શું નવું થાય છે try, તો એ કરીએ. તો આપણે એમાં હવે અનિયનનો યુઝ કર્યો છે, એ પણ હવે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય, વધારે કાંઈ કરવાની જરૂર નથી. ડુંગળી અને લસણ મરચાં એવી વસ્તુ છે જસ્ટ અડધી મિનિટમાં એ સંતળાઈને રેડી થઈ જાય છે. એટલે એની અંદર આપણે ટમાટરનો યુઝ કરીશું પહેલા. અને આમાં ઓઇલનો પણ યુઝ એટલો બધો થતો નથી કે ઓલરેડી જે બધા વેજીટેબલ્સ છે એની અંદર થોડું પાણી જેવું નીકળતું જ હોય છે, તો ઓઇલનો પણ આપણે એટલો બધો યુઝ કરવો પડતો નથી. લાલ શિમલા મિર્ચ અને ગ્રીન શિમલા મિર્ચ છે એ પણ આપણે ધીમે ધીમે એડ કરવાના છે. લાગે એકવાર કે બધું ગોલ્ડન ક્રિસ્પ થવા લાગ્યું છે તો આપણે બીજી શાકભાજી જે સમારેલી છે એ એડ કરતું રહેવાનું છે. આ બધા શાકભાજી અંદર મિક્સ થાય એટલે આમ લાગે કે હા ચાઇનીઝ બની રહ્યું છે. ચાઇનીઝની જે સ્મેલ આવે ત્યાંથી થાય, ચલો જે પણ હશે ખાઈ લઈશું. અને તમે સુગંધની વાત કરી છે, ખરેખર આ મસ્ત મજાની સુગંધ આપણા વાનગીના રસોડે તો પ્રસરી ગઈ છે. શિમલા મિર્ચ પણ થોડા નરમ થઈ ગયા છે તો આપણે હવે કેબેજને એડ કરી દઈશું. કેબેજને કેવું છે જસ્ટ 2 સેકન્ડ માટે પણ આપણે અંદર રાખશું, જે આરામથી સંતળાઈ જશે અને બહુ સાંતળવાની જરૂર પડતી નથી. એટલે તમે જો કેબેજનો યુઝ કરતા હોય નૂડલ્સમાં તો એને લાસ્ટમાં જ એડ કરજો, એને પહેલા એડ ના કરતા. એનું ક્રિસ્પીનેસ પણ રહેશે અને એકદમ આમ પાણી જેવી એ નહીં થઈ જાય. એકદમ આપણે ચડી નથી જવાનું. ના, એકદમ ચડાવવાનું નથી, થોડું ક્રિસ્પીનેસ બધા વેજીટેબલ્સમાં રહેવા દેવાનું છે. થોડું થઈ ગયા પછી આપણે એમાં એડ કરશું 1 ચમચી બ્લેક સોયા સોસ, 1.5 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ, 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ. ગ્રીન ચીલી સોસ થોડો વધારે યુઝ કરશો તો રેડ ચીલી સોસ ઓછો યુઝ કરવાનો, એ તીખા જેવી બધી એમાં ના આવે. અને આપણું નમક, બીજા કોઈ પણ મસાલાનો યુઝ નથી કરતી. તમારે જો થોડું તીખું જોઈતું તો લાલ મરચાંનો યુઝ કરી શકો છો. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. વિનેગરનો પણ યુઝ આમાં થઈ શકે છે, પણ વિનેગરમાં કેવું છે કે વિનેગર પણ આપણા બોડી માટે એટલું સારું નથી. આમાં થોડો યુઝ કરો તો સારું છે. અને દૂધીના નૂડલ્સ છે વિનેગરનો યુઝ આવતો નથી. બધી વસ્તુ સરસ થઈ ગયા પછી આપણે લાસ્ટમાં એડ કરશું આપણા જે દૂધીના બનાવેલા નૂડલ્સ હતા તે. તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. દિવ્યાબેન, નૂડલ્સની વાત આવે ને કે ચલો આજે નૂડલ્સ બનાવીને ખાઈએ, ત્યારે વડીલો કે અમારા માટે છે ને કંઈક આવું અલગ અમને ના ભાવે, આવું અમને ના ભાવે. પણ જો આવા નૂડલ્સ મળતા હોય દૂધીના તો પછી વડીલો હોંશે 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 ખાય આ છે. બનાવી દેજો અમારા માટે. અમે પણ લઈશું, થોડું અમારા માટે પણ બનાવજો.
લાસ્ટમાં આપણે ઉપર થોડા તેલ યુઝ કરશું. આપણે ડેકોરેટિવ પર્પઝ પણ સમજી શકીએ છીએ અને તેલથી પણ આપણે થોડું મંચુરિયન નૂડલ્સ ખાતા હોય એવું આપણને લાગે છે. અત્યારે ઉનાળા માટે તો દૂધી બહુ જ યુઝફુલ છે કે આપણને હંમેશા હાઇડ્રેટેડ રાખે છે. આપણા દૂધીના નૂડલ્સ આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દઈશું. ઉપરથી થોડા વ્હાઈટ તેલ અને આપણી મસ્ત મજાની કોથમીર. કોથમીર વગર ગુજરાતીનું બધું જમવાનું અદ્ભુત છે. રેડી છે આપણા દૂધીના નૂડલ્સ. તો આવી અલગ વાનગી, ડિફરન્ટ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે દિવ્યાબેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે તમને એવું થયું હશે કે દૂધીના નૂડલ્સ કેવા લાગે. હવે એના માટે તમારે તમારા રસોડે એકવાર તો ટ્રાય કરવું પડે, ટેસ્ટ કરવું પડે અને પછી ટેસ્ટ કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા દૂધીના નૂડલ્સ. પણ અવનવી ડિફરન્ટ વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા ગેસ્ટ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનું સરસ મજાનું ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. That is sponsored by LG Madhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and